સંગીતની સાચી સાધક તાનારીરી બહેનો. લેખક રવજી ગાબાણી. અકબરનો દરબાર નવરત્નોથી શોભાયમાન હતો ત્યારની આ વાત છે. તાનસેન અકબરના દરબારના નવરત્નોમાંનું એક રત્ન હતો. ગુરુ હરિદાસ પાસેથી સંગીતની વિદ્યા પામેલ તાનસેન પ્રખર સંગીતજ્ઞ હતો. તાનસેન જ્યારે દીપક રાગ ગાતો ત્યારે કોડિયામાં રહેલા દીવા પ્રજ્વલી ઉઠતા. 100% શુદ્ધ દીપક રાગ ગાવામાં એ જમાનામાં તાનસેનની તોલે કોઈ આવી શકે તેમ નહોતું. દીપક રાગમાં નિપુણ તાનસેન મલ્હાર રાગ શુદ્ધ રીતે ગાઈ શકતો નહોતો. ચિત્તોડના યુદ્ધ પછી અકબરની વિહવળતા અને બેચેની ઓછી થવાનું નામ નહોતી લેતી. બેચેન અકબરે એક દિવસ પોતાની બેચેની દૂર કરવા સંગીતના જલસાનું આયોજન કર્યું, જેમાં તાનસેનને એણે દીપક રાગ ગાવા આદેશ કર્યો. તાનસેન વિનયપૂર્વક દીપક રાગ ન ગાવા મહારાજા અકબરને જણાવે છે, પણ રાજાના આદેશ આગળ લાચાર થઈ તાનસેનને આખરે દીપક રાગ ગાવો પડે છે. નિસ્દિન સિલગત રહત મહાનગની, ઓમકાર પૃથ્વી પાતાલ આકાશ તિનકે વસન, દર્શન પ્રકાશ આધાર, સકલ જ્યોતિ અગ્નિ જ્વાલામય ઓમકાર, તું વિચાર આગમ નિગમ કુરી કરો સકલ અંધકાર, કહે મિયા તાનસેન સુન ગુની અકબર શાહી, ધરની ઉદ્ધાર કરન મંગલદીપ માન જ્ઞાન, બ્રહ્માવતાર શિવ ઓમકાર. એક લયમાં એકાકાર થઈને તાનસેને દીપક રાગ છેડતા દિશાઓ પણ તરંગિત બની ગઈ અને બધા જ દીપક જળહળ જ્યોતિથી પ્રગટી ઉઠ્યા. અકબર દીપક રાગની કરામતથી ખૂબ જ ખુશ થયો, પણ હવે ભોગવવાનું તાનસેનના ભાગ્ય આવવાનું હતું. દીપક રાગથી તાનસેનના સમગ્ર શરીરમાં દાહ લાગવા લાગ્યો. આખા શરીરમાં કાળી બળતરા ઉઠતા એને દૂર કરવાનો એકમાત્ર ઉપાય હતો કે કોઈ મલ્હાર રાગ ગાય. અગ્નિમાં શેકાતા શરીરે તાનસેન બાદશાહની રજા લઈને શાતા મેળવવા કોઈ મલ્હાર રાગ ગાતું હોય એની શોધમાં ફરતા ફરતા ગુજરાત પ્રદેશમાં આવી ચડ્યો. પૂર્વજોની ભૂમિમાં તાનસેન ફરતો ફરતો વડનગર શહેરમાં આવી ચડે છે. વડનગર એ વખતે કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિના ધામ તરીકે વિખ્યાત હતું. નાગર બ્રાહ્મણોના કારણે વડનગર વિશેષ રૂપથી જાણીતું હતું. અહીં તાના અને રીરી નામની બે બહેનો રહેતી હતી. ભક્ત કવિ નરસિંહ મહેતાની દીકરી એટલે કુંવરબાઈ. આ કુંવરબાઈની દીકરીનું નામ શર્મિષ્ઠા હતું. તાના અને રીરી શર્મિષ્ઠાની દીકરીઓ હતી. અર્થાત નરસિંહ મહેતાનો રાગ રાગિણી અને સંગીતનો વારસો આ બંને બહેનોમાં ઉતરી આવ્યો હતો. તાના અને રીરીએ આકરી કલા સાધના કરી અને ગાયકીમાં ભારે નિપુણતા પ્રાપ્ત કરી હતી. શુદ્ધ મલ્હાર રાગ ગાવામાં આ બંને બહેનો ભારે પાવરતી હતી. એક સમયે સમગ્ર વિશ્વમાં શુદ્ધ રીતે મલ્હાર રાગ ગાઈને આકરા ઉનાળે પણ વરસાદ લાવી દેવાની તાકાત ફક્ત અને ફક્ત આ બે બહેનોમાં જ હતી. વડનગરમાં આવેલા શર્મિષ્ઠા તળાવમાં તાના રીરી પાણી ભરવા આવે છે. બંને બહેનો પાણી ભરતી હોય છે. દાહથી બળતો તાનસેન ત્યાં આવી પહોંચે છે. બંને બહેનો પૈકીની એક બહેન પાણીથી ઘડો ભરે છે અને પાછો તળાવમાં ખાલી કરે છે. વારંવાર આવું કરતા બીજી બહેન આમ કરવાનું કારણ પૂછે છે. તો પહેલી બહેન જણાવે છે કે ઘડામાં જ્યારે હું પાણી ભરું ત્યારે એના અવાજમાં મલ્હારનું સંગીત પેદા થશે, પછી જ હું ઘડો ભરીશ. તાનસેન આ વાત સાંભળી જતા આશ્ચર્ય સાથે આનંદ અનુભવે છે. તાનસેનને પૂર્ણ ખાતરી થઈ ગઈ કે મલ્હાર રાગ જો કોઈ શુદ્ધ રીતે ગાઈ શકે તો માત્ર અને માત્ર આ બે બહેનો જ ગાઈ શકે. તાનસેન ઝડપથી બંને બહેનો પાસે આવી પોતે બ્રાહ્મણ હોવાનું કહી અને દીપક રાગ ગાવાથી પોતે દાહિત થયો હોવાનું જણાવી મલ્હાર રાગ ગાવા તાના રીરીને વિનંતી કરે છે. તાના રીરી મલ્હાર રાગને છેડે છે અને પછી રચાય છે અદ્ભુત મલ્હાર માધુર્ય. નાચતી ચપલ ચંચલ ગતિ, ધ્વનિ મૃદંગ ધન ભેદત જાત, કોકિલ અલાપત પપિહા આસ દેત, સુધર સુર મોર ધ્યાવત, દાદુર તાર ધાર ધુની સુનિયતુ, સુનજુન ધુની પર નાચત, તાનસેન પ્રભુ શિવ, સોમનાથ રસ પિયુષ સરસાવત.
તાનસેન ભયંકર આશ્ચર્યચકિત થઈ ગયો. પોતાની જ રચનાના શબ્દો સાંભળી અભિભૂત થયેલ તાનસેનના શરીરને ઠંડક મળતી હોવાની અનુભૂતિ થાય છે. આકાશમાં વાદળ ઉમટી પડે છે. વરસાદ પડતા તાનસેનને શાતા થાય છે. શર્મિષ્ઠાની દીકરીઓ એટલે કે જમીનદાર નીલકંઠરાયની બંને પુત્રવધુઓ એ રીતે તાનસેનના દાહને દૂર કરે છે. આ બાજુ તાનારીરી પામી જાય છે કે તાનસેન સિવાય કોઈ શુદ્ધ દીપક ગાઈ નથી શકતું, માટે આ વ્યક્તિ તાનસેન જ છે. તાનસેન દિલ્હી જવા પરત ફરે છે ત્યારે બંને બહેનો અને નગરજનો અકબરને આ વાત ન બતાવવા માટે વિનંતી કરે છે. તાનસેન વચન આપી અને દિલ્હી પરત ફરે છે. દિલ્હી પાછા ફરેલા તાનસેનને જોઈને અકબર એનો દાહ શી રીતે શાંત થયો એ વિશે પૂછે છે. તાનસેન સાચું નથી બતાવતું એટલે અકબર એને સાચું જણાવવા અથવા મૃત્યુદંડની સજા ભોગવવા તૈયાર રહેવા કહે છે. ગભરાયેલો તાનસેન અકબરને સઘળી સાચી હકીકત જણાવે છે. અકબર તાનારીરીના સંગીતના જ્ઞાન વિશે જાણે છે. મલ્હાર રાગ અને બંને બહેનોના રૂપની વાત પણ અકબર સુધી પહોંચે છે. આથી આ બંને બહેનોને દિલ્હીના દરબારમાં હાજર કરવા ફરમાન કરે છે. દિલ્હીથી સૈનિકો વડનગર આવી પહોંચે છે. આખું વડનગર સ્તબ્ધ બની જાય છે. દિલ્હીના બાદશાહ સાથે વેર બાંધવું પોષાય એમ નહોતું એટલે બંને બહેનો મનોમન જીવ ત્યાગવાનો નિર્ણય કરે છે. તાના અને રીરી હાથમાંથી અંગૂઠીમાં રહેલું વિષ ચૂસી લે છે અને પોતાના સંગીત અને શિયળની રક્ષા માટે પોતાનું જીવન ત્યજી દે છે. એક બીજી વાયકા મુજબ બંને બહેનો દાદા અને સસરાને વિશ્વાસ આપે છે કે બંનેને આગ્રા જવા દેવામાં આવે. તેઓ કુળની મર્યાદા અને પોતાના સતીત્વને અખંડ રાખશે. ભગવાન હાટકેશ્વર બંનેનું રક્ષણ કરશે. બંને બહેનો વડનગરથી આગ્રા આવે છે. પસંદગીના દરબારીઓ અને બેગમ તથા શાહજાદીઓની વચ્ચે દીવાને ખાસમાં પડદા પાછળ રહીને તાનારીરી બાદશાહના આદેશથી મલ્હાર રાગને છેડે છે. કારતક મહિનામાં વરસાદ કેવી રીતે આવે છે એ હું પણ જોવતો ખરો. ના અકબરના ટીખળ વચ્ચે મલ્હાર ઘૂંટાતો જાય છે અને સ્વર લહેરીઓ વહેવા લાગતા જીવનનો સમસ્ત રસ ચોતરફ ફેલાઈ જાય છે. ઉદાસીનતા સાથેની સ્વર લહેરીઓ વચ્ચે વરસાદ વરસવા લાગે છે. સર્વત્ર આહલાદક વ્યાપી જાય છે. પણ આ શું? તાનારીરી લોહીથી લથબથ રાતા પ્રવાહ વચ્ચે એકબીજાના હાથ પકડી શાંત ભાવે સંગીતના તાલે પળભરમાં સમાધિસ્થ થાય છે. એમના વક્ષ સ્થળમાંથી લોહી નીકળી રહ્યું હોય છે અને એની નજીકમાં બે કટારો પડી હોય છે. લોકવાયકા ગમે તે હોય, પણ નરસિંહની આ બંને દોહિત્રીઓએ અદ્ભુત કલા અને સંગીત દ્વારા પોતાની જાતને ઇતિહાસના પાને અમર કરી દીધી છે. બંને બહેનોની યાદમાં પ્રતિવર્ષ કારતક મહિનામાં ગુજરાત સરકાર 2 દિવસીય તાનારીરી મહોત્સવ ઉજવી બંને બહેનોને શ્રદ્ધાંજલિ આપે છે. તાનારીરીના મૃત્યુની ખબર તાનસેનને મળતા દુઃખી થઈને તેણે બંને બહેનોના માનમાં નોમ તોમ ઘરાનામાં તાનારીરી આલાપ વિશ્વભરમાં પ્રસિદ્ધ કર્યો. આજે પણ સંગીતકારો ગાવાનું શરૂ કરે છે ત્યારે સૌપ્રથમ આ આલાપ ગાઈને બંને બહેનોને શ્રદ્ધાંજલિ આપે છે. વડનગરમાં આજે પણ શર્મિષ્ઠા તળાવ પાસે તાનારીરીની દેરીઓ મોજૂદ છે. ધન્ય છે સંગીતની સાચી સાધક તાનારીરી બહેનોને.